મિત્રો આજે હું તમને શીખવાડવાનો છું કે ડ્રીમ 11 માં ટીમ કઈ રીતના બનાવવી। તો પહેલા સૌપ્રથમ તો એવું નહીં કે ડ્રીમ 11 માં તમારે પૈસા નાખો તો જ ટીમ બને। પૈસા વિના પણ તમે ટીમ બનાવી શકો છો અને કેટલા પોઈન્ટ થાય તે પણ જોઈ શકો છો। તો આજે હું તમને શીખવાડવાનો છું કે ડ્રીમ 11 માં ટીમ કઈ રીતના બનાવવી। તો તમે મારો વિડિયો સ્કીપ ન કરતા ઠેઠ છેલ્લે સુધી જોતા રહેજો તો તમને ખબર પડશે કે ડ્રીમ 11 માં ટીમ કઈ રીતના બનાવવી। તો ચાલો હું તમને મારા મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં। તો હવે આપણે આવી ગયા છીએ મારા મોબાઈલની સ્ક્રીનમાં। તો સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે અને પ્લે સ્ટોરમાં જઈને તમારે સર્ચ કરવાનું છે કે ડ્રીમ 11। તો મેં અહીંયા સર્ચ કરેલું જ છે અને મારે ડાઉનલોડ હોતું છે તો તમારે તેમાં જઈને પહેલાં પ્લે કરી નાખવાનું છે। તો થોડીક સમય વાર લાગશે કારણ કે આમ થોડુંક લોડિંગ પકડશે। તો આ અમારું ડ્રીમ 11 ચાલુ થઈ ગયું છે। તમારે બધાને આઈડી ને એવું બધું નાખવાનું આવશે। મેં જોકે નાખેલું જ છે। તો તમારે સૌપ્રથમ ગમે મેચ જેમાં નાખ્યું હોય તે મેચ સિલેક્ટ કરી નાખવાની। તો હું આમાં નાખવાનો તો આ મેચ ઉપર હું ક્લિક કરી દઉં। થોડુંક મિત્રો લોડિંગ થાય છે કારણ કે આ નેટની પ્રોબ્લેમ રહેશે। તો હવે તમે આમાં વી ગયા પછી ટીમમાં જવાનું છે। ટીમમાં જઈને કરવાનું છે કરેક્ટ ટીમ કરીને હું આ રીતે ટીમ બનાવું છું। તમે તમારી રીતે બનાવી નાખજો। ટીમ બની ગઈ છે તો હવે આપણે નેક્સ્ટ ઉપર દબી દેવાનું છે। તો હવે કેપ્ટન વાઇસ કેપ્ટન મૂકવાનું છે। તો ચાલો કેપ્ટન વાઇસ કેપ્ટન મૂકી દઉં। તો મિત્રો હવે કેપ્ટન વાઇસ કેપ્ટન મુકાઈ ગયો છે। તો હવે આપણે આ ટીમ બની ગઈ હોય તમારે જોઈ લેવાનું કે આ ટીમ રેડી તૈયાર થઈ ગઈ છે। તો આ સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે। તો મિત્રો આ મારે જો સેવ ઉપર ક્લિક થઈ ગયું છે। હવે તમારે આ ટીમ દેખાડે છે। હવે તમારે આ પોઈન્ટ ને બધું દેખાડશે। તો જો આ આપણી ટીમ બની ગઈ છે। તો મિત્રો મારો વિડીયો જોતા તમને થોડો ઘણો ખ્યાલ તો આવી ગયો હશે। જો કે તમને હજી સમજણ ન પડી હોય તો મારો વિડીયો એકથી બે વખત હજી એક વખત જોઈને તમે મેં જે રીતના ટીક અપનાવી તે રીતના તમે પણ કરી શકો છો અને તમે પણ ફ્રીમાં ટીમ બનાવી શકો છો। જો કે એમાં તમને કઈ પૈસા ને એવું કઈ લાગે નહીં પણ આ તો તમારે આમ ખાલી પોઈન્ટ કેટલાય થયા તમારે આમ જો કે આમ શરૂઆતમાં તમારે શીખવું હોય તો એ રીતના તમે ટીમ બનાવી શકો છો। તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક કરી દો। તો હવે આપણે આવતા વિડીયોમાં મળીએ। ત્યાં સુધી બાય બાય।